કાંકરેજના થરા શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ ઉજવણી કરાઈ। સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવત છે કે અમૃતમ સંસ્કૃતમ મિત્ર સરળ સરળ વચ એકતા મૂલકમ રાષ્ટ્રે જ્ઞાન વિજ્ઞાન પોષકમ, એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે અને સરળ પણ। સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉક્તિનો ઉલ્લેખ કરતા લોકો વધુમાં વધુ સંસ્કૃત વાંચીને તેનો અભ્યાસ કરે તે બાબત પર ભાર મૂક્યો છે। વિશ્વની સૌથી જૂની ભાષા કહેવાતી સંસ્કૃત ભાષા ભારતની ઋષિ પરંપરા, દર્શન, આધ્યાત્મ અને સાંસ્કૃતિક ચેતનાને જીવંત અભિવ્યક્તિ છે। સંસ્કૃત એ માત્ર એક ભાષા નથી પણ જીવન દ્રષ્ટિ છે જે માનવીના સર્વાંગી વિકાસમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે। ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધન દિવસના દિવસે સંસ્કૃત દિન ઉજવવામાં આવે છે અને તેના પ્રચાર પ્રસાર માટે ભારતભરમાં સંસ્કૃત સપ્તાહ મનાવવામાં આવે છે। આ વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિન તરીકે ઉજવણી કરાઈ રહી છે, ત્યારે 6 થી 12 ઓગસ્ટ 2025 સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી CM શાહ કન્યા વિદ્યાલય થરા ખાતે પણ ભવ્ય સંસ્કૃત સપ્તાહની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ। કાર્યક્રમનો આરંભ કાંકરેજ તાલુકા કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ ધાણધારા, કોલેજના પૂર્વ આચાર્ય શ્રી હેમરાજભાઈ પટેલ તથા રાધનપુર કોલેજના પ્રોફેસર ડોક્ટર કુસુમબેન અખાણીના પવિત્ર હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપી કરવામાં આવ્યો। આ અવસરે સંસ્કૃત પ્રદર્શન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા નાટ્ય પ્રસ્તુતિ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। બાદમાં ડોક્ટર હેમરાજભાઈ પટેલ અને ડોક્ટર કુસુમબેન અખાણી દ્વારા સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપવામાં આવ્યા। કાર્યક્રમ અંતર્ગત ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યાત્રાએ થરાનગરની પ્રદક્ષિણા કરી અને શાળામાં પરત ફરી સમાપન થયું। આ સમગ્ર આયોજન શાળાના ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજભાઈ શાહ તેમજ આચાર્ય ગીરાબેન અખાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું। સમગ્ર કાર્યક્રમમાં શિક્ષક મંડળે હૃદયપૂર્વક મહેનત કરી કાર્યક્રમનું સુંદર સંચાલન ડોક્ટર રસનાબેન પટેલે કર્યું। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।